બોટાદ જિલ્લામાં સાર્વત્રિક ભારે વરસાદના કારણે નદી, નાળા, પુલ, ચેકડેમો છલકાયા હતા, જેથી કેટલાક નાળા, ચેકડેમો અને ગામોને જોડતા મુખ્ય રસ્તાઓ બિસ્માર થતા રસ્તાઓ બંધ થયા હતા અને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તેના દ્રશ્યો સામે આવી રહ્યા છે। રાણપુર તાલુકાના મોટી વાવડી ગામથી બોટાદને જોડાતા એટલે કે 15 જેટલા ગામોને જોડતો રસ્તો આવેલો છે, જે વચ્ચે નીલકા નદી પર નાળું બનાવેલ, જે નાળું વરસાદના કારણે ધોવાઈ જતા નાળામાં મોટું ગાબડું પડ્યું હતું, જેના કારણે રસ્તો બંધ થયો હતો। રસ્તો બંધ થતાં આ વિસ્તારના લોકોને જિલ્લા કેન્દ્ર સુધી જવામાં તેમજ આસપાસના રાણપુર, મોટી વાવડી, નાની વાડી, જાળીલા, ચંદરવા, સુંદરિયાણા, દેવગાણા, માલણપુર, બોડિયા, હડમતાળા, બોટાદ આમ 15 જેટલા ગામોમાં જવા આવવા માટે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે। જે નાળું બનાવ્યું છે તે બિલકુલ સાંકડું નાળું છે, જેથી ચોમાસામાં નદીમાં પાણી આવે એટલે નાળું ધોવાઈ જાય છે અને ગાબડા પડે છે, જેથી રસ્તો બંધ થઈ જાય છે તેમજ આસપાસની જમીનો ધોવાઈ જાય છે અને લોકોને મોટું નુકસાન થાય છે। એનો વાંધો નહીં। દર્દ કાજે પીળો રાડા ઘડી કર્યો મારો પરિચય નાની વાવડી સરપંચ તરીકે સેવા આપું છું। મારું નામ પ્રતાપસિંહ કનુભા ડોડિયા। સાહેબ, આ નાની વાવડી મોટી વાવડી રોડ એટલે બોટાદ જિલ્લાને જોડતો રસ્તો છે। આ રાણપુર તાલુકાનું ગામ છે। હવે અહીંયા આ રોડ તૂટી ગયા પછી અમારો હાવ જિલ્લાનો વ્યવહાર બંધ થઈ ગયો હતો। 7-8-10 ગામનું હટાણું અને અમારે જાગીને જવાનું, ખાલી એક મોટી વાવડીને 500 જણા અપડાઉન કરે છે અને એવી મુશ્કેલી છે કે ન પૂછો વાત। હવે આ પાણી ગળે એવું નથી, આ રોડ નાળું હાલે એવું નથી। અત્યારે કદાચ આ સરપંચને માટી નખાવીને રાગે કર્યું છે, પણ કાંઈ આની આ પોઝિશન થવાની છે। અહીંયા ખરેખર સ્લેબ ડેમ એમની ભાષામાં કહેવામાં આવે, ઊંચું નાળું મૂકે તો જ થઈ જાય સાહેબ। આ હેઠે બધું પડતર થઈ ગયું। આમ તો આ 3 વર્ષથી વારંવાર તૂટી જાય છે આ નળ, અને વારંવાર અમારે પંચાયતથી અમે પુરાણ કરી અને વાહન હાલે એવું કરીએ છીએ, પણ વળી પાછું વરસાદ પૂર આવે એટલે પાછું ધોવાણ થઈ જાય અને વારંવાર અમે પાછા આની બધી જાણ કરીએ છીએ, પણ આનું કાંઈ સમાધાન હજી સોલ્યુશન કાંઈ થયું નથી। અને ખરેખર તો અહીંયા એક મોટો પુલ જો બને તો જ આ અમારે આ નદી છે, આ નીલકા નદી છે, આ કોઈ નાનું ઓકળું વેન નથી। અને આ જે તે સમયે આ લોકોની કંઈક ભૂલના કારણે કે જ્યાં ઓકળું નાનું વેન છે ત્યાં એ લોકોએ મોટો પુલ બનાવી નાખ્યો છે, અને આ જ્યાં મોટી નદી છે ત્યાં આ એન્જિનિયરની જ ભૂલથી આ બનાવ બનેલો છે। અત્યારે અમારે આ વાડીઓ છે, આ બધી જ વાડીઓમાં ધોવાણ થઈ ગયેલું છે। આ બાવળ જે ઊભા છે એ બધી વાડીઓ છે, એમાં બધે પાણી આ હોહરું અહીંથી નથી નીકળતું એટલે ત્યાંથી હોહરું